ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વલ્લભ કથિરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગૌપાલકો મહિને 18 લાખનું ગૌમૂત્ર વેચી કમાણી કરશે। ગૌમૂત્રથી ખેત પેદાશો માટેની દવાઓ બનાવવામાં આવશે, જેના કારણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અન્ય ગૌભક્તો દ્વારા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે। ત્યારે અધ્યક્ષે તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને રાજસ્થાન અને ગુજરાતના ગૌપ્રેમીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી દ્વારા એક અદ્ભુત કામ અત્યારે આ ભાભરના આંગણે થઈ રહ્યું છે। આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે। ગાય માતાને બચાવીએ છે અને એક અદ્ભુત કામ કરવું હશે તો આ કામની અંદર આગળ વધવું પડશે। આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે, એ આપણા માટે બહુ જ મોટી બાબત છે। જય હિન્દ, જય ભારત। આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ, એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન ફળદ્રુપ થઈ શકશે। આ દેશ અને દુનિયાનો પહેલો ગૌમૂત્રનો પ્લાન્ટ છે, જે રોજનું 10,000 લીટર ગૌમૂત્રનું પ્રોસેસ કરી અને એનામાંથી અલગ અલગ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના અલ્ટરનેટિવ સોલ્યુશન બનાવશે। જેના માટે ખેડૂતો જે આજે અંધાધૂન કેમિકલ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે તે કેવી રીતે ઓછો કરી શકે, કેવી રીતે ગાય આધારિત ખેતી તરફ આગળ વધી શકે ખેડૂત, એના માટે આપણે બીજું જે આજ ખેડૂતો ગોપાલો ગાય નથી રાખતા, એનું કારણ છે કે ગાયના જે પૈસા મળવા જોઈએ ખેડૂતને વાયબલ કરવા માટે એ નથી મળતા। તો આપણે 5 રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદવાનું ચાલુ કર્યું છે, એટલે રોજના 50,000 થી 60,000 રૂપિયા આપણે ખેડૂતોને ગૌમૂત્રના આપશું। તો આજ ગૌમૂત્રના પ્લાનના ઉદઘાટન વિશે માનનીય શંકરભાઈ ચૌધરી, વલ્લભભાઈ કથિરિયા, રમેશભાઈ રૂપાએ બીજા અનેકો જયપુર, રાજસ્થાન, મહારાષ્ટ્રથી ઉદ્યોગપતિઓ, ગૌભક્તો બધા અહીંયા આવ્યા છે। આ કામને કેવી રીતે અમને આગળ, આ ખાલી બનાસકાંઠામાં નહીં પણ આ દેશભરમાં, દુનિયાભરમાં કામને કેવી રીતે આગળ વધારી લઈ જાય એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને ઘણા બધા 1000 થી 500 ખેડૂતો આવ્યા અને આ કામને ખેડૂતો પણ કેવી રીતે આ દવાનો ઉપયોગ કરે એના વિશે આ પ્રોગ્રામ રાખ્યો છે। ઓર્ગેનિક ખાતર અને દવાથી શું ફાયદા થશે? ઓર્ગેનિક જેમ આપણે કહેવામાં જમીનમાં જે કાર્બન હોવું જોઈએ ને એના કરતાં ખૂબ ઓછું છે। આપણી જમીનો જે પંજાબની જમીનો બંધ હતી, પંજાબ કરતાં આપણે આગળ નીકળી ગયા છે કે કેન્સરમાં। પહેલાં પંજાબ આગળ ગયું પણ આપણે કેન્સરમાં પહેલો નંબર થઈ ગયો છે અને ધીરે ધીરે કેમિકલ અને પેસ્ટિસાઇડના કારણે જમીનો બંજર થતી જાય છે। ઉત્પાદન જે થતું હતું એના કરતાં પણ ઓછું થાય છે। પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર નાખ્યા પછી પણ ઉત્પાદન નથી મળતું, પણ જ્યારે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો નાખશું, ખાતરો નાખશું, ત્યાં જમીન જીવતી થશે।